જેલરની ઓળખ આપીને પૈસા પડાવનાર ગઠિયો ઝડપાયો છે. જેલમાં રહેવાની સુવિધા પૂરી પાડવાનો જે દિલાસો આપતો હતો એ હવે પોલીસની ગિરફ્તમાં છે. વાત કરીએ અમદાવાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની તો ટીમને મોટી સફળતા મળી છે. સુરતમાં જેલમાં કેદીના આરોપીના પરિવારને જેલર તરીકેની ઓળખ પોતે આપી અને પૈસા પડાવનાર નકલી જેલર ઝડપાયો છે. સુરત લાજપોર જેલના જેલરમાં નામે રૂપિયા માંગતો એક ઓડિયો તેનો વાયરલ થયો છે. બ્લેકમેલિંગના એક કેસમાં ફસાયેલા આરોપીની પત્ની પર એક ફોન આવ્યો હતો, જેમાં સામેની વ્યક્તિએ ઓળખ લાજપોર જેલના જેલર તરીકેની આપી હતી અને પૈસાની માંગણી કરી હતી. આ ગઠિયાએ આરોપીની પત્નીને જેલમાં રહેવાની સુવિધા પાડવા માટે 15,000 રૂપિયા માંગ્યા હતા. ત્યારે આ બાબતનો ઓડિયો વાયરલ થતા સચિન પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયો છે. અમદાવાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજેશ ત્રિવેદીને ઝડપી પાડ્યો છે, જેની પાસેથી અલગ 6 જેટલા મોબાઈલ ફોન તેમજ બેંકના એટીએમ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.